વડોદરા શહેરમાં ટૂંક સમયમાં રિક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનવાની છે. ઓટો રિક્ષા યુનિયને સીએનજી અને પેટ્રોલના સતત વધી રહેલા ભાવોને ધ્યાનમાં રાખીને રિક્ષા ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વડોદરા ઓટો રિક્ષા યુનિયન દ્વારા રિક્ષાના મિનિમમ ભાડામાં ₹10નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં રિક્ષાનું મિનિમમ ભાડું ₹20 છે, જે હવે વધીને ₹30 કરવામાં આવશે. યુનિયનના જણાવ્યા મુજબ સીએનજી, ગેસ, પેટ્રોલ તેમજ અન્ય જાળવણી ખર્ચમાં સતત વધારો થતાં રિક્ષા ચાલકોને હાલના ભાડા દરે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, જેના કારણે ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં અંદાજે 80,000થી વધુ રિક્ષા ચાલકો કાર્યરત છે અને આ નિર્ણયનો સીધો લાભ તેમને મળશે. નવા ભાડા દરો આગામી 1 જુલાઈ 2024થી અમલમાં આવશે. યુનિયન દ્વારા મુસાફરોને પણ નવા ભાડા દરો અંગે અગાઉથી જાણ કરવામાં આવી રહી છે. ભાડા વધારાના નિર્ણયને લઈને શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. સાહેબ, અમે પહેલી વાત તો એ કે કોઈ વિરોધ નથી કરી રહ્યા. એક સરકારને નમ્ર વિનંતી આપી રહ્યા છે કે હમણાં જે મિડલ ઇસ્ટ દેશોમાં જે ભાડું વિનંતી કરી રહ્યા છે, આ ગેસનું, પેટ્રોલનું, ડીઝલનું, કાચા તેલનું જે ભાડું વધ્યું છે, જેના કારણે વડોદરા તમામ શહેરોમાં 1.25 લાખ રિક્ષાઓ છે, જેનું ઘર ગુજારું રિક્ષાઓ પર જ ચાલે છે. સાહેબ, તો સરકારને એક નમ્ર વિનંતી છે કે જે જગ્યા પર મિનિમમ ₹10 ભાડું હતું ત્યાં ₹20 કરવામાં આવ્યું છે અને જે ₹20 હતું ત્યાં ₹30 કરવા આવ્યું છે. કેમ કે બધી જ રિક્ષાઓ પોતાની નહીં સાહેબ. કોઈ રિક્ષાઓ ભાડાની ચલાવતી હોય, કોઈનું રિક્ષાઓનું ઘર ગુજારો બધો રિક્ષા પર જ ચાલતો હોય, કોઈના મા બાપ દવાઓ પર ચાલતા હોય છે, કોઈનું ઘરમાં છોકરાઓનું ભણતર, ખાવું પીવું, ઘરનું ભાડું, તમામ વસ્તુ. હમણાં જે પાછલા 2 થી 3 મહિનામાં જે ગેસનો ભાવ વધ્યો છે તેને ધ્યાનમાં રાખતા એક સરકારથી નમ્ર વિનંતી છે કે જે ₹10 ભાડું અમે વધાર્યું છે, એ બી ભાડું હમણાંથી નથી વધાર્યું સાહેબ. આવતા મહિનાની 1લી તારીખે ભાડું વધવાનું છે. આ 1લી તારીખ છે, આવતા મહિનાના 7મા મહિનાની 1લી તારીખે ભાડું વધવા માટે સરકારથી અને આપ પ્રેસવાળાના નમ્ર વિનંતી કે આ બધી વસ્તુઓમાં આગળ અમારો સાથ આપવા માટે અમે 1લી તારીખથી ભાડું વધારવાની કરવાના છે. સાહેબ, મારા હિસાબથી તો જ્યારે આના પહેલાં 1 વર્ષ પહેલાં ગણી હતી ત્યારે 1,25,000 હતી. હમણાં તો સાહેબ હવે નોર્મલી માણસ એક તમામ રિક્ષાઓ લઈને નીકળે છે. હમણાં પણ 1.5 લાખની આસપાસ તો થઈ ગઈ હશે સાહેબ. રિક્ષાઓમાં સાહેબ તમામને અસર પડશે ને સાહેબ. 1.5 લાખ રિક્ષાઓ ચાલશે. મારા હિસાબથી તો મિનિમમ વડોદરાનું લાઈફ લાઈન ગણવા જાઓ તો જેવી રીતે લોકલ બસ સ્ટેન્ડ છે, લોકલ ટ્રેન છે, એવી રીતે એક લોકલ રિક્ષાઓ પણ છે સાહેબ. મિનિમમ બધા અફોર્ડ નથી કરતા કે જે સ્પેશિયલ રિક્ષાઓ કરીને જાય. મિડલ વર્ગ શટલ લાઇનમાં જ જાય છે. બરાબર છે. આ સીએનજીનો લગાતાર પેટ્રોલનો, ડીઝલનો બધાનો ભાવ વધતો જાય છે. તેના કારણે આ મોંઘવારીના હિસાબે જે અમારો ગુજરાત સરકારે ભાવ વધારો નથી કર્યો, પણ સ્વૈચ્છિક રિક્ષા યુનિયન અને રિક્ષા ચાલકો મળી અને આ ભાવ વધારો અમે કરી રહ્યા છે. જે મિનિમમ 20 હતું તે જગ્યાએ ₹30 અમે કરી રહ્યા છે અને આ મોંઘવારીના હિસાબે જ આ કરવામાં આવ્યું છે અને આગળ બી જેમ અમને સરકાર સાથ સરકાર આપશે તો એ રીતે અમે અમારી રીતે કરીશું. અત્યારે મિનિમમ ₹20 હતું ભાડું, એની બદલે ₹30 કરવામાં આવ્યું છે. અત્યારે તો અમે અમારી રીતે સ્વૈચ્છિક કરી રહ્યા છીએ સાહેબ. કરવું તો પડશે ને, રાજ્ય સરકાર કોઈ જવાબ નથી આપી રહી ત્યારે અમે કરી રહ્યા છીએ.